જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે પાછળ હૂકવાળું બ્લાઉઝ. પાછળ હૂકવાળું અને પેટર્ન આવે છે ને, પાછળ આવી રીતના પેટર્ન આવે છે ને, એ પેટર્નનું આપણે બ્લાઉઝ બનાવવાનું છે. પાછળ હૂકવાળું એકદમ સરળ રીતથી, જો હું તમને મારા પાસે નાનું એક કરેલું છે, એ જ પેટર્નનું બનાવવાનું છે. હું તમને બતાવું કે પડ્યું હશે કાગળિયામાં. જો એમાં પાછળ બોડી મેજરમેન્ટથી છે, આ બોડી મેજરમેન્ટથી છે. આમાં આપણે હે ને લંબાઈ છે 13, એટલે આપણે 14ની લેવાની છે. છાતી છે 30ની છાતી છે, અને કમર છે 24, અને પ્રિન્સેસ ટક્સવાળું જ કરવાનું છે. એટલે સૌથી પહેલાં અને પાછળ હૂક છે, એટલે આપણે પહેલાં પાછળનું ભાગ, આપણે પહેલાં સૌથી પહેલાં આગળનું ભાગ કાઢી લઈ. અને પાછળ હૂક છે ને, એટલે આપણે સૌથી પહેલાં આગળનું ભાગ અહીંયાથી આ ઘડી બાજુથી, કેમ કે આપણે પાછળ હૂક કરવાનું છે, તો આ ઘડી બાજુથી આપણે પહેલાં જો અહીંથી આપણે પહેલાં 13નું છે, લંબાઈ 13 છે, એટલે આપણે 14 કરવાનું છે. 14ની શોલ્ડર લેવાનું છે, પાછળથી ખુલ્લું રાખવાનું છે. દોરી છે એટલે શોલ્ડર 5નું લઈ, શોલ્ડર 5, અને આર્મોલ્ટ લેવું છે 5.5, અડધું ઇંચ આપણે ડાઉન કરશું. અને 30ની છાતી છે, એટલે એનું અડધું થાય 7.5, અને આપણે એમાં અડધું ઇંચ ઉમેરીને અહીંયાથી 8નું લેવું. 1 ઇંચ ઉમેરું, એમાં 8નું, અને અડધું ઇંચ આપણે ટક્સ લેવા હાટું થઈને કરવાનું. એટલે અહીંયા જે આપણે 2 વધારીને એ જગ્યાએ આપણે 2.5 વધારવાનું છે. આ 2.5 વધાર્યું, અને હવે નીચે આવી જ રીતના 8નું નીચે અને 2.5નું. આપણે આ થઈ ગયું બ્લાઉઝ. એકદમ સિમ્પલ રીતથી અને એકદમ સરળ રીતથી બ્લાઉઝની ચોલીની કટિંગ એકદમ સહેલું છે, જરાય અઘરું નથી. આપણે બધા બ્લાઉઝમાં આપણે જેવી રીતના કરીએ છીએ ને, એવી જ રીતનું છે. જો થઈ ગયું. હવે આ પાછળનું, આ આગળનું છે, એટલે આમાં અડધું ઇંચ, અહીંયા અડધું ઇંચ ડાઉન કરી દેવાનું છે. જો અડધું ઇંચ આપણે અહીંયાથી ક્રોસ કરવાનું છે, અને 1 ઇંચ અહીંયાથી અંદરથી જ 1 ઇંચ ગોલ લેવાનું છે. 1 ઇંચ અહીંયાથી ગોલ લીધું, અને હવે આનું ઇસ્તેમાલ કોઈને કરતાં નથી આવડતું, એટલે આનું મારે તો કાંઈ જરૂર જ નથી પડતી આને ઇસ્તેમાલ કરવાનું. આ તમને શીખવાડું છું કે આને કેવી રીતના, જો આવી રીતના આને આમ ગોઠવી દેવાનું. અહીંથી આમ ગોઠવી દેવાનું. આમ ગોઠવીને પછી અહીંયાથી આમ સીધું આમ ગોલ થાય. અહીંયાથી આમ સીધું ગોલ થાય. જો, અને આ બાજુ એ હરખું લેવું હોય ને, તો આ બાજુથી જો આવી રીતના, આ બાજુથી એકદમ થઈ ગયું આનું. અને અહીંયાથી સેજ આપણે આમ નમતું, અહીંયાથી સેજ મસ્ત ફિટિંગ આવે બ્લાઉઝમાં, એટલે એકદમ સરસ અહીંયાથી ગોલ કરવાનું. જો એકદમ સરસ ગોલ અહીંયાથી કરી દેવાનું. અને એમાં ખંભો છે 3નું, તો જો અહીંયાથી આપણે 5નું છે, 3નું આપણે ખંભો રાખવાનું છે. ખંભો 3નું છે, પાછળ દોરી આવશે, અને પછી આગળનું ગળું આવશે આમાં 6નું. અડધું ઇંચ સિલાઈમાં જશે, 6નું ગળું આવશે, અને 2.5નું આપણે ખુલે એટલે 5નું થાય. જો, અને અહીંયાથી આપણે સરસ આમાં પાન આકારનું કરવાનું છે. જો આવી રીતના પાન આકારમાં ગળું કરવાનું છે. અને અહીંયાથી હવે ડાયરેક્ટ ઉપરથી મૂકવાનું. 9.5, અડધી ઇંચ સિલાઈમાં જશે, એટલે 10 ઉપર, 9.5થી 10 ઉપર ટિક્સ કરવાનું. અને આ 1.5 ઇંચ, અને ત્યાંથી પછી આ ટીક 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 કરીને આ બાજુ ત્યાં સુધી એકદમ સરળ રીત છે. અડધું કરો, આમ કરો, એમાં કાંઈ કરવાનું જ નથી કે અડધું કરો ને આમ કરો, અહીંયાથી આવી રીતના લ્યો, અહીંયાથી એવી રીતના, કાંઈ હે જ નહીં. એકદમ એટલે એકદમ સરળ રીત છે. જો હું તમને પાછું સમજાવી દઉં. જો પાછું હું તમને સમજાવી દઉં છું. લંબાઈ લીધી છે, જો આ લંબાઈ લીધી છે. લંબાઈ 13ની છે, એટલે 14ની લીધું છે. ત્યાંથી પછી શોલ્ડરનું માપ લીધું છે.
શોલ્ડરનું, પછી અહીંયાથી આર્મહોલ્ટનું, પછી આ છાતીનું માપ ને પછી આ બેઝ. હવે આ જ કટને આપણે અહીંયા ગોઠવવાનું છે. આ કટ કરીને પછી અહીંયાથી જ આપણે બીજું અહીંયાય ટક્સ નથી લેવું ને અહીંયાય ટક્સ નથી લેવું. એકદમ સિમ્પલ રીતથી આ પ્રિન્સીસ કટની ચોલી છે. હવે આને અહીંયાથી આપણે આને કટ કરી દેવું અને અડધું ઇંચ, જો અડધું ઇંચનું આ ડાઉન કરવાનું, જો અડધું ઇંચનું ડાઉન કરવાનું. એટલે એમાં શોલ્ડર તમારું પડે નહીં અને એકદમ પરફેક્ટ બ્લાઉઝ આર્મહોલ્ટથી. અને હંમેશા લીટીના ઉપરથી જ કટિંગ કરવાનું, એટલે તમારું એકદમ ફિટિંગ અને એકદમ સરસ રીતથી બ્લાઉઝ એકદમ સરળ થાય. જો આ થઈ ગયું. હવે આજને આપણે આ બાજુ, આ કોરને બાજુમાં આમ કરીને આ કોરને આમ લઈ લેવાનું અને આમ મૂકીને આખું બ્લાઉઝ જ આપણે પલટાવીને સીવી દેવું. આખું બ્લાઉઝને આપણે પલટાવીને સીવી દેવું. આને પછી આવી રીતના મૂકી દેવાનું, એટલે આની છાપની એકદમ સરસ રીતે સરસ થઈ જાય. મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો. જો આ થઈ ગયું અહીંયાથી. હવે આપણે આ જે કોર છે ને, આ કોરને એટલું, કેમ કે અહીંયા એટલું આઈ હૂકનું ભાગ આવશે, અહીંયાથી આઈ હૂકનું આટલું એ બાદ કરી દેવાનું છે. આટલું મૂકીને પછી અહીંયાથી જ આપણે આને ગોઠવી દેવાનું છે. જો અહીંયાથી આને નાને આપણે ગોઠવી દેવાનું, જો પાછળના ભાગ. અને અહીંયાથી જ્યાંથી આપણે 1 ઇંચ લીધું છે ને પાછળના, હવે આ પાછળનું ભાગ આવશે, કેમ કે પાછળ હૂકવાળું છે ને, એટલે અહીંયાથી આપણે હવે 1.5 ઇંચ લઈ લેવાનું છે. આમાં એટલું જ ફરક કરવાનું છે. અહીંયાથી આપણે 1.5 ઇંચ લેવાનું છે. અહીંયાથી આપણે આ 1.5 ઇંચનું લઈ લીધું. હવે આને આપણે પાછું કટ કરી લેવાનું છે. જો પછી સ્લીવ કટિંગ કરશું ને કાપડ ઉપર મૂકીને કટિંગ કરશું, એટલે આપણું એકદમ સરળ રીતથી ને એકદમ સરસ બ્લાઉઝ કટિંગ થઈ જાય. બ્લાઉઝ જરાય અઘરું નથી, એકદમ હેલું છે. એમાં ટિપ્સ હારે છે. તમને ટિપ્સ તમે કહો તો તમે મને કમેન્ટમાં કહેજો. તમને બ્લાઉઝમાં મને 13 વર્ષનો અનુભવ છે બ્લાઉઝનું, એટલે હું તમને શું એમાં નવું બ્લાઉઝમાં ટિપ્સ જોઈ. મારી એક વિડીયો છે, તમે એમાં ખૂબ જ પસંદ કર્યું છે. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. જો થઈ ગયું. હવે આમાં કેવી પેટર્ન છે, જો આમાં કેવી પેટર્ન છે, અહીંયાથી આપણે 3નું 3.5નું મૂકી દેવાનું છે. અને ઉપરથી અહીંયાથી આપણે ખંભાનું માપ લઈ લીધું. જો અહીંયાથી ઉપરથી 3નું આપણે ખંભાનું માપ લઈ લીધું. પછી આપણે અહીંયાથી આમ બોક્સ બનાવી દેવાનું છે. બોક્સ બનાવ્યું. જો આ બોક્સ બનાવી દીધું. હવે ઉપરથી 3.5 ઉપર ટીક કરવાનું છે, એટલે 3.5 ઉપર એક આવી રીતના લીટી કરી દીધી. પછી એમાં જોઈ લેવાનું છે આ કેટલું છે, 7.5 પોણા 8નું છે. આ 8નું છે. હવે અહીં તો પહેલાં જે બોક્સ બનાવ્યું છે ને, અહીંયાથી 1 ઇંચનું આપણે ગોલ આપી દેવાનું છે. જો 1 ઇંચનું આ ગોલ આપી દીધું. હવે અહીંયાથી આપણે સરસ એકદમ પાન આકારમાં અહીંયાથી ટીક ટીક કરીને જો આવી રીતના પાન આકારમાં મસ્ત ગોલ કરી દેવાનું છે. આ પેટર્નમાં આપણે પાછળનો ભાગને આ પેટર્નમાં અહીંયાથી આટલી આવી રીતના ને આમ આવી રીતનામાં આ પેટર્નમાં આપણે આને કરવાનું છે. અહીં આપણે ટક્સ લઈ લેશું, 5નું ટક્સ, એટલે એકદમ સરસ
ફિટિંગ અને આ ભાગ આપણે ટક્સ એકદમ સરસ રીતે છે ને આ ભાગ આમ પોળું નહીં થશે ને એકદમ સરસ રીતે થશે એટલે એ ટક્સનું મેન ઈ છે કે ગળા પાછળનું ટક્સ કેમ લેવાય એટલે આ બે ગળાનું બેલેન્સ બન્યું રહે અને પાછળ ગળું ચોંટી જાય. હવે આપણે સ્લીવનું કટિંગ કરશું. સ્લીવ છે 22 એટલે આમાં તો આપણે આ કાપડ મૂકીને પછી આમાં જોવું કેટલું કપડું વધે છે એ પ્રમાણે આપણે સ્લીવ કટ કરશું. એકદમ ફૂલ સ્લીવ છે અને આમાં જો હવે મેં તમને પહેલાં કીધું છે ને કે આમાં કાપડ આપ્યું છે ને એમાં પેટર્ન જોઈ લેવાનું કે કેવી રીતના પેટર્ન છે એ પ્રમાણે આપણે કટ કરવાનું કે પેટર્ન કી પ્રમાણે છે. તો જો આમાં ફૂલ બધાય ઉપર જાય છે તો હવે આપણે આવી રીતના કટ કરવાનું કે ફૂલ ઉપર આવે. જે આપણું આ બે છે ને એને આવી રીતના કટિંગ કરવાનું કે આપણે એને ગોઠવીને કરું ને તો ફૂલ બધાય આપણા ઉપર જ આવવા જોઈએ. જો અને આ ગોઠવી લીધું અને આવી રીતના ગોઠવી લીધું. હવે આપણે જોવાનું છે હવે આટલા કાપડમાં હવે એને જેટલું માપ આપ્યું છે ને સ્લીવનું એ પ્રમાણે થાય છે એટલે એ પ્રમાણે આપણે આ કાપડમાં જો આગળ પાછળનું થઈ ગયું છે આમાં જો આગળ પાછળનું આમાં થઈ ગયું છે. હવે આમાં સ્લીવમાં જોવાનું છે સ્લીવ આમાં લાંબી આપી છે 22ની એટલે 22ની થાય એટલું કરવાનું. જો આવી રીતના આમ કરીને આમાં નથી આપણે તો અસ્તરમાં જ કટ કરવી છે. એકવીસની થાય છે અને એમાં હાલો હવે પહેલાં આપણે સ્લીવ આમાં જો આ થઈ ગયું. હવે આમાં પહેલાં આ હાવથી પહેલાં આપણે નીચે આમાં એક લીટી સીધી કરી દેવાની છે અને આને ઉપર નીચે કાપડ છે આને આપણે કટ કરી દેવાનું છે. કટ કરી દીધું અને અહીંયાથી અડધું ઇંચનું સીધી લીટી કરી. હવે અહીંયાથી આપણે 22ની સ્લીવ છે એટલે 23 આપણે 23 જેટલું કાપડ નથી એટલે આપણે 21ની જ કરવાની છે. આમાં જો 21ની આપણે સ્લીવ કરી અને અહીંયાથી હવે આપણે 3.5 ગાળાનું માપ લીધું. આ ઘડી બાજુથી લેવાનું 3.5નું ગાળો લીધો અને આ 6નો આવશે એમાં ગાળો 6નો ગાળો અને 2 ઇંચ એમાં વધારેલું છે એટલે એમાં વધારવાનું. પછી મોરી છે 3.5ની મોરી અને 2 ઇંચ વધારાનું. હમણાં પાછી પહેલાંના જેમ ફૂલ સ્લીવની ફેશન આવી ગઈ છે એટલે બધાએ ફૂલ સ્લીવ પહેરવા માંડ્યા છે. જો આ થઈ ગયું. હવે અહીંયાથી આપણે સ્લીવનું જો અને અહીંયાથી અંદરથી આટલું આ થઈ ગયા આપણે સ્લીવનું માપ. થઈ
થઈ ગયું આપણે હવે આનું કટિંગ આના ઉપર આપણે ગોઠવીને ફૂલ નીચે ઉપર જોઈને એને કરી દેવું મારી વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું હોય મારા પાસે હમણાં કલીવાળું ચણિયો અને ચોલી આવી છે એનું કરવાનું એનું વિડીયો હું તમને શેર કરીશ અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને તમે કમેન્ટમાં કહેજો તમને જેમ સમજાય તમને એવું હશે ને તો હું તમને નાનું પેપર ઉપર આવી રીતના આવા પેપર ઉપર નાના ફરમા જેવું બનાવીને એમાં હું તમને સમજાવીશ એ તમને એમાં સમજ પડે પછી હું તમને એક દિવસ મારા બુકની જે મેં ક્લાસમાં શીખવું છે ને એ બુકનું હું તમને શેર કરીશ તમને એનું વિડીયો અને એનું જોવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો જય શ્રી કૃષ્ણ.